માં જ ભારત ને અમેરિકા વચ્ચે એક નવી ડીલ થઈ છે. હવે ઘણા લાંબા સમયથી બંને વચ્ચે ટ્રેડ ટેરિફનો વિવાદ ચાલતો હતો. એનો હવે અંત આવેલો છે અને ભારત અમેરિકાને એક વૈશ્વિક સમજૂતી આપી છે. શું સમજૂતી આપી? તો કે ભારત અને અમેરિકા વચ્ચે એક નવી ડીલ થઈ છે. હવે આ ડીલમાં તો કે અમેરિકાની જે બજાર છે એમાં ભારતીય માલ જે વેચાતો હતો એના ઉપરનો ટેરિફ ઘટાડી દીધો છે. એટલે કે અમેરિકાએ ભારતીય માલ ઉપરનો ટેરિફ ઘટાડી દીધો. પહેલા 25% હતો એમાંથી ઘટાડીને હવે 18% કરી નાખ્યો છે. એટલે શું થશે? તો કે અમેરિકાની જે બજાર છે એમાં ભારતીય માલ છે એ સસ્તો મળશે. હવે કયા કયા? તો કે જેમ કે ટેક્સટાઇલ છે, જ્વેલરી છે, એન્જિનિયરિંગની વસ્તુઓ છે, એ બધા ઉપરનો ટેરિફ ઘટાડી દીધો અમેરિકાએ. એટલે ભારતની જે આ બધી નિકાસ છે એ વધશે અમેરિકાની બજારમાં. હવે એની સામે ભારત છે એ પણ ટેરિફને 0% કરવાની કોશિશ કરશે. પણ જો ભારત છે ટેરિફ એટલે કે ભારતની બજારમાં અમેરિકાની વસ્તુઓનો ટેરિફ જો ઘટાડી દેશે તો ભારતની કોમ્પિટિશન વધી જશે. પણ હવે એમાં બીજું કારણ શું થયું? તો કે અમેરિકાએ શું કર્યું? રશિયા પાસેથી જે તેલ ખરીદવા માટે જે વધારાનો ટેરિફ 25% લેવાતો હતો એ પણ શું કર્યું? એને હટાવી લીધો. એટલે રશિયા અને અમેરિકા વચ્ચેનું જે સંતુલન છે એ ખોરવાઈ શકે છે અને ભારત છે રશિયા અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવામાં થોડું અઘરું થઈ જશે ભારત. સાથે તો કે ભારતનું વિશ્વ બજારમાં પણ કેવું સ્થાન બનશે? તો કે મજબૂત સ્થાન બનશે. કેમ કે અમેરિકાની બજારમાં ભારતનો જે માલ છે ટેક્સટાઇલ જ્વેલરી મેં જેમ કીધું એનો ટેરિફ અમેરિકાએ ઘટાડી નાખ્યો છે. એટલે ભારતની નિકાસ વધશે અને ભારતનું વિશ્વ બજારમાં સ્થાન મજબૂત બનશે. આ કરંટ અફેરનો ટોપિક છે એટલે ખાસ કરીને યાદ રાખી લેજો.